ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે શારીરિક અસક્ષમતા એટલે જીવનનો વિરામ, પરંતુ સુરતની એક યુવતીએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે। શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં પોતાના મનોબળ અને આત્મવિશ્વાસના બળે તે આજે એવી કલા રજૂ કરી રહી છે જેને જોઈ પ્રોફેશનલ નેલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યમાં પડી જાય છે। ચાલો મળીએ સુરતની દિવ્યાને, જેની જીવનયાત્રા માત્ર સંઘર્ષની નહીં પરંતુ હિંમત, આત્મવિશ્વાસ અને પ્રેરણાની અનોખી કહાની છે। સુરત શહેરમાં રહેતી દિવ્યાંગ યુવતી દિવ્યા આજે હજારો લોકો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની ગઈ છે। શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં તેણે પોતાના મનોબળ અને આત્મવિશ્વાસના બળે એવી સિદ્ધિ મેળવી છે કે જેને જોઈને પ્રોફેશનલ નેલ આર્ટિસ્ટ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। દિવ્યા જન્મથી દિવ્યાંગ નહોતી। પરિવારના જણાવ્યા મુજબ તે 14 વર્ષ સુધી સંપૂર્ણ સ્વસ્થ અને ફિટ હતી, પરંતુ 14 વર્ષની ઉંમરે તેને ગંભીર તાવ આવ્યો હતો। ત્યારબાદ અચાનક ખેંચ આવતા તેની તબિયતમાં મોટો ફેરફાર થયો। ધીમે ધીમે શરીરના અંગો જકડાવા લાગ્યા અને જીભ પણ બહાર આવવા લાગી। સમય જતાં તેનું સમગ્ર શરીર દિવ્યાંગ બનતું ગયું। મારું નામ મોનાલિસા ઠક્કર છે। મારી બેબી દિવ્યા ઠક્કર એ દિવ્યાંગ છે। 14 વર્ષથી ત્યાં સુધી નોર્મલ હતી, પછી જ એને તકલીફ થવા લાગી અને જ્યારે એને તકલીફ થઈ ત્યારે એને વિચાર્યું કે મને આટલી બધી તકલીફ થઈ ગઈ, આગળ મારે ભણવું છે, કંઈ કરવું છે, હું કઈ રીતે કરું। પછી એને હિંમત આપી અને મેં આગળ વધવા કીધું, સપોર્ટ કર્યો, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનો બી સપોર્ટ રહ્યો, એના ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ રહ્યો અને ત્યાર પછી એને પોતે નેલ આર્ટનું અમે કીધું કે તું કંઈક તને જે ગમે વસ્તુ કર। તો એ હિંમત રાખી કે મારાથી નહીં થાય, પણ મેં કીધું કર, તું થશે તારાથી। તો પછી એને નેલ આર્ટનું સ્ટાર્ટઅપ કર્યું અને આજે શીખી એને આવડે છે અને લોકો એની પાસેથી પ્રેશર નેલ્સ બનાવે છે, લોકો એની પાસેથી ખરીદી પણ કરે છે, બનાવવા પણ આવે છે અને હિંમત આપી તો એને ઘણું મતલબ એને ઉત્સાહ આવ્યો કે હું કરું ને ખરીદી કરી લોકોએ તો વધારે એને ઉત્સાહ આવ્યો। એટલે હું એ જ મેસેજ છોડવા માગું છું લોકોને કે તમે લોકો દિવ્યાંગ છો, જેને તકલીફ છે તો હિંમત નહીં હારો। મારી બેબીને હાથે પગે બોલવામાં આટલી બધી તકલીફ હોવા છતાં પણ એ મારી હેલ્પ કરે છે અને હું એની હેલ્પ કરું છું। તો તમે લોકો તો વધુ કરી શકો છો, તો આગળ તમે હિંમત નહીં હારો, શીખો કંઈક આગળ અને દિવ્યાને જોઈને પણ શીખો। એ પણ લોકોનું ઘણાનું બધાનું જોવે છે, શીખે છે અને આગળ વધે। તમે પણ આગળ વધો અને તમારા ઘરના હેલ્પફુલ થાઓ અને તમે પગભર આત્મનિર્ભર બનો। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ દિવ્યાએ ક્યારેય જીવન સામે હાર માની નથી। તેણે પોતાની મર્યાદાઓને નબળાઈ નહીં પરંતુ શક્તિમાં ફેરવવાનો પ્રયાસ કર્યો। આજે તે ખૂબ જ બારીકાઈ અને કલાત્મકતાથી નેઇલ આર્ટ કરે છે। તેની કૃતિઓમાં જોવા મળતી સુંદરતા, સફાઈ અને સર્જનાત્મકતા એવી છે કે અનુભવી નેલ આર્ટિસ્ટ પણ તેની પ્રતિભાને બિરદાવે છે। દિવ્યાની કહાની માત્ર એક વ્યક્તિના સંઘર્ષની નથી, પરંતુ એ દરેક માટે સંદેશ છે કે જીવનમાં પડકારો કેટલા પણ મોટા હોય, જો મનોબળ મજબૂત હોય તો અસંભવ લાગતું કાર્ય પણ સંભવ થઈ શકે છે। કહેવા માગું છું કે આટલી તકલીફ હોવા છતાં બી એને બહુ હિંમત હારી ગઈ હતી। મેં એને હિંમત આપી, આગળ વધારી। આપણે મા બાપે એને પુશઅપ કરવું જોઈએ। મા બાપ, પપ્પા હોય, મમ્મી હોય, કોઈ પણ હોય, એને પુશઅપ કરો તમે લોકો, તો છોકરાની હિંમત આગળ વધે, કોન્ફિડન્સ લેવલ એ લોકોનું આવે। પછી એ લોકોને પછી આપણે હાથ પકડવાની જરૂર નથી, એ લોકો આગળ જાતે જ વધવાના છે। દિવ્યા ખાસ કરીને તમામ સક્ષમ મહિલાઓને સંદેશ આપે છે કે શરીરની ક્ષમતા કરતાં વધુ મહત્વની મનની શક્તિ, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નોનું છે। જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ થવાને બદલે પોતાની અંદરની શક્તિને ઓળખવી જોઈએ। મને સ્ટાર્ટિંગમાં તો એટલું હતું, ટેન્શન થઈ ગયું હતું કે મારી છોકરીને આટલી તકલીફ થઈ ગઈ, હું કઈ રીતે હેન્ડલ કરીશ। પછી આજે મેં પણ હિંમત રાખી, એને હિંમત આપીને આજે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે મારી છોકરીને આટલી તકલીફ હોવા છતાં પણ એ કેટલું સરસ કામ કરે છે। મીન્સ મને ઘરમાં પણ નાની મોટી હેલ્પમાં રહી છે અને એને બધું આવડે પણ છે અને એને ઉત્સાહ છે કે હું કંઈક કરું, પણ તમારે ઉત્સાહ રાખવો પડે। ઉત્સાહ રાખશો તો તમે કંઈ કરી શકશો, તમે ઉત્સાહ નહીં રાખશો તો કંઈ જ નહીં થાય। દિવ્યાના માતા કહે છે કે દિવ્યા ફક્ત નેઇલ આર્ટ નહીં પરંતુ રૂટીન કામ પણ ચોકસાઈપૂર્વક કરે છે। આ સાથે તેને મોડેલિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે। દિવ્યાનું જીવન એ સાબિત કરે છે કે સાચી દિવ્યાંગતા શરીરમાં નહીં પરંતુ હિંમત ગુમાવી દેવામાં છે। તેની અદમ્ય ઈચ્છા શક્તિ અને સંઘર્ષમય સફર આજે સમાજ માટે આશા, હિંમત અને આત્મવિશ્વાસનો અનોખો સંદેશ બની ગઈ છે।
રૂટિન લાઈફમાં એને ઘરમાં મતલબ હું બહારગામ મારું ટ્રાવેલિંગ વધારે રહી છે, તો હું ટ્રાવેલિંગમાં હોઉં તો રસોઈ પણ કરી શકે છે, ચા પાણી બનાવે, કોઈ ઘરમાં આવ્યું હોય તો એને ચા પાણી ઠંડુ પૂછે છે. અને એને બધું જ ઘરનો કચરા પોતા, મીન્સ મારાથી તો અમુક કામ થતા નથી, મને બેક પ્રોબ્લેમ છે, તો એને બધું જ કરે છે ઘરનું કામ. એને તકલીફ પડે છે કામ કરવામાં, પણ તો પણ એ કરે છે. જો કે શાકભાજી કટિંગ કરતાં એનો હાથ બી કપાઈ જાય છે, પણ કરે છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.